સુરેન્દ્રનગર જિલ્લાના ગુજરાતના એકમાત્ર ચોટીલા ચામુંડા માતાજીના ધામમાં નારિયેળની છાલ અને ચુંદડીથી હોળી પ્રગટાવવામાં આવે છે। સુરેન્દ્રનગર જિલ્લાના ગુજરાતનું એકમાત્ર ચોટીલા ચામુંડા માતાજીનું મંદિર, જ્યાં નાળિયેરની છાલ અને ચુંદડીથી હોળી પ્રગટાવવામાં આવે। ગુજરાતના સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ડુંગર પર ચામુંડા માતાજી બિરાજમાન છે। ચામુંડા માતાજી ભક્તોનું આસ્થાનું કેન્દ્ર, જ્યાં લાખો લોકો માતાજીના મંદિરે બાધા માનતા આખડી કરવા અને ચામુંડા માતાજીના નિજ મંદિરમાં માથું ટેકવી માતાજીના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવે છે। ભારતભરમાં 24 માર્ચના રોજ હોળી પ્રગટાવવામાં આવશે। તેમાં સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ પ્રવેશદ્વાર ચોટીલા ચામુંડા માતાજી ડુંગર ઉપર ફાગણ સુદ પૂનમ રવિવાર રાત્રે 2:30 કલાકે ડુંગર તળેટી પ્રવેશદ્વાર ખોલવામાં આવશે। ચામુંડા માતાજીની આરતી 3 વાગે મંગળા આરતી કરવામાં આવશે। ત્યારબાદ ચામુંડા માતાજીના દર્શન અને અન્નકૂટ દર્શન કરવામાં આવશે। સવારે 10:30 થી બપોરે 2 વાગ્યા સુધી ચામુંડા માતાજી તળેટીમાં ભોજનાલયમાં મહાપ્રસાદ આપવામાં આવશે અને સાંજે સૂર્યાસ્ત સમયે આરતી કરવામાં આવશે। ત્યારબાદ મહંત પરિવાર દ્વારા હોળી પ્રગટાવવામાં આવશે। ચામુંડા માતાજીના મંદિરની સેવા પૂજા ગુલાબગીરી બાપુના પરિવાર દ્વારા કરવામાં આવે છે। આશરે 150 વર્ષ પહેલાથી ચામુંડા માતાજીના ડુંગર ઉપર હોળી પ્રગટાવવામાં આવે છે। તેમાં નારિયેળના કાચલા અને છાલ, ચુંદડી અને સુકન પ્રમાણે છાણા સાથે ચામુંડા માતાજી મંદિરના બંને તરફ હોળી પ્રગટાવવામાં આવે છે। ચામુંડા માતાજીના મંદિરે હોળી પ્રગટાવ્યા બાદ ચોટીલા, થાન અને સાલા તાલુકાના ચોટીલાથી 20 કિલોમીટરથી વધારે ત્રિજ્યામાં આવેલા આશરે 70 થી વધારે ગામોમાં ચામુંડા માતાજીના હોળીના દર્શન કર્યા બાદ હોળી પ્રગટાવવામાં આવે છે અને ચામુંડા માતાજીના હોળીના ઝાડ ઉપરથી ગ્રામ્ય વિસ્તારના લોકો આગળના વર્ષનો વરસાદ કેવો પડશે અને ધાન્ય કેવા પાકશે, કેવું વાવેતર કરવું તે નક્કી કરતા હોય છે, તેમજ નવા વર્ષમાં કેવું જશે ખેડૂતો તેના વરતોરા કરતા હોય છે। બ્યુરો રિપોર્ટ ભાઈસભાઈ ઉતેરિયા, સુરેન્દ્રનગર। જય માતાજી। દર્શને આવતા સર્વે યાત્રિકોને જણાવવાનું કે આવનારી પૂનમ એટલે કે ફાગણ સુદ પૂર્ણિમા, જેને આપણે હોળીના પર્વ તરીકે મનાવીએ છીએ, જે 24/3/2024ના રહેશે। આદિ અનાદિકાળથી ચાલી આવતી પ્રણાલી મુજબ મુખ્ય મંદિર પર્વત પર પ્રગટ માં ચામુંડાના દ્વારે પૌરાણિક અને નિજ મંદિર આવેલ છે, ત્યાં હોલિકા દહન 24/3/2024ને રવિવારના સંધ્યા આરતી બાદ કરવામાં આવશે। જય માતાજી। માં ચામુંડા આપ સૌની મનોકામના પૂર્ણ કરે।